નમસ્કાર, ઇટ ઇઝ સિરીઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું ફોરમ આપની સાથે. આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે ફરી આપની સાથે એક અનોખી કહાની લઈને આવી રહી છું. અભયસિંહના માળમાં માતા સતીના થાપાનો ખૂબ જ જૂનો ઇતિહાસ જોવા મળી રહ્યો છે. તો આપણે એના વિશે માહિતી માણીશું. જે આપનું નામ? રામચંદ્રસિંહ રાहुल. હા, તો આની શું કહાની છે તમે અમને જણાવશો? બિલકુલ. આજથી લગભગ 321 વર્ષ પૂર્વે માણસા નરેશ ઉદયભાણજી અને એમના જે કુંવર હતા શ્રી અભયસિંહજી, એમને જાગીરી મળેલી અને બેસાણાના ઠાકોર સાહેબ તરીકે એમની પદવી મળેલી. તો એ શ્રી અભયસિંહજીના માઢે આપ અહીંયા ઉભેલા છો અને આ સમગ્ર હાલમાં જે પરિવાર છે એ સમગ્ર પરિવાર શ્રી અભયસિંહજીનો છે. આ અભયસિંહજીના જે પાટવી કુંવર હતા અનોપસિંહજી, એ પોતાના જમાઈસા શ્રી રાયસિંહજીની વહારે એ ઈડર ખાતે એક બળવો થયેલો અને પોતે ત્યાં એ બળવાને ખાળવા માટે એ આ માણસાથી ઈડર પધારેલા અને એ યુદ્ધમાં એ આ અનોપસિંહજી જે હતા એ શહીદ થયેલા. તો જે અનોપસિંહજીના જે રાણી સાહેબ હતા શ્રી સતી માતાજી, જેને અમે કહીએ છીએ, એ આમ તો પોતે વતની એટલે દહેગામના બિહોલા મેઘરાજસિંહ સરદારજીના કુંવરી થાય અને એમના પતિશ્રીનું આ રીતે શહીદી થતાં તેઓને 1759માં એ વિક્રમ સંવત 1759માં એમને સત પ્રગટ થયેલું અને પોતે એમના પતિદેવની પાછળ એ આ રીતે સતી થયેલા, જેના સ્મૃતિચિહ્નો એ અમારા માઢમાં આજે એક જ્યાંથી સતી થયેલા એમના ઘરેથી પણ છે અને અમારા માઢનો જે મુખ્ય દરવાજો છે એ દરવાજા પર પણ તેઓના હાથના થાપા સ્વરૂપના સ્મૃતિચિહ્નો એ રહેલા છે. તે ઉપરાંત જે સ્થળે અમારું જે શાંતિધામ છે સ્મશાન ગૃહ, ત્યાં પણ માતાજીની સ્મૃતિ રૂપે એમનું નાનું મંદિર જે તે વખતે અમારા પૂર્વજોએ બનાવેલું અને એ મંદિરની આજે પણ હવે એને મોટું સ્વરૂપ આપવામાં આવ્યું છે. 300 વર્ષ જ્યારે પૂર્ણ થયા ત્યારે તો ત્યાં પણ અમારા માઢના દરેક જે ભાઈઓ બહેનો તમામ એ દર રવિવારે એમની પૂજા અર્ચના થતી હોય છે. અને વિશેષમાં હવે હું કહું તો અહીંયા લગભગ 1979થી દિવાળીના 5 દિવસ એમનો ગરબા મહોત્સવ થાય છે, એ ધનતેરસથી માંડી અને ભાઈબીજ સુધીની. અને તમામ અમારા માઢના બહાર જે રહેતા ભાઈઓ છે એ તમામ પણ આ મહોત્સવમાં પધારે છે. આનંદ ઉલ્લાસથી આ મહોત્સવ એ ઉજવવામાં આવે છે. જય ચામુંડા માતા, જય સતી માતા. દિવાળીના 5 દિવસમાં અભયસિંહજીના માઢમાં માંડવીનું સ્થાપન 5 દિવસ માટે અમે કરીએ છીએ. ભાઈબીજ સુધી, ધનતેરસથી ભાઈબીજ સુધી 5 દિવસ અહીં અભયસિંહજીના માઢમાં ગરબા ગવાય છે. 5 માળમાં અને અહીંથી માણસાથી બહાર અમદાવાદ, ગાંધીનગર અને બહાર ફોરેનમાં ગયેલા દરેક યુવાનો, ભાઈઓ, બહેનો, માતાઓ આ પ્રસંગને ખૂબ હર્ષો ઉલ્લાસથી ઉજવે છે. આ બાજુમાં આપ માંડવી જોઈ રહ્યા છો એ 30 કિલોનું અમારા સૌના સહયોગથી અમે માતાજીની માંડવી શ્રદ્ધાથી અમે આ માતાજીની માંડવી અમે બનાવેલી છે. અને આ માંડવીમાં અમે 5 દિવસ ખૂબ જ ઉત્સાહથી આરતી અને ત્યારબાદ ટ્રેડિશનલ જે જૂનવાણીને પણ સરસ રીતે લઈ શકાય એ રીતના અમે ગરબા અહીં ગવડાવીએ છીએ. માણસામાં આવેલ શ્રી અભયસિંહજીના માળમાં આવેલ શ્રી સતી માતાજીનો ઇતિહાસ. કુલભૂષણ માણસા નરેશ ઉદયભાણજીના કુંવર શ્રી અભયસિંહજીને વિક્રમ સંવત 1700માં જાગીરી મળી અને અભયસિંહજીનો માળ અસ્તિત્વમાં આવ્યો. અભયસિંહજીના બંને કુંવરો શ્રી અનોપસિંહજી અને શ્રી મોકમસિંહજી ઈડરે કબજે કરવા ગયા હતા. યુદ્ધમાં સફળતા મળી પણ કુંવર અનોપસિંહજી વીરગતિ પામ્યા હતા. તેમના 3 પત્નીઓ પૈકી પ્રથમના લગ્ન અનુપ કુંવર બાકેજીઓ દહેગામના બિહોલા મેઘરાજજી સરદારજીના કુંવરી હતા. તેમને સત પ્રાગટ્ય થયું અને સતી થયા. તેઓ વિક્રમ સંવત 1759 કારતક વદ 14ના રોજ સતી થયા હતા.
આજે પણ માણસા મુકામે શ્રી અભયસિંહજીના માડે સતી માતાની પ્રસાદી રૂપે તેઓના હાથના થાપાના સ્મૃતિ ચિહ્નો છે. જે સ્થળે અનુપકુંવરબા સતી થયા હતા તે સ્થળે શ્રી બાયત સમાજ માણસાના શાંતિધામમાં સતી માતાનું મંદિર છે, જેમાં માતાજીનું ત્રિશૂળ અને ચુંદડી જોવા મળે છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર ઈસવીસન 2060માં માગશર સુદ 14ને રવિવારના રોજ તારીખ 7/12/2003ના દિવસે કરવામાં આવેલ છે. શ્રી અભયસિંહજીના માડમાં ઈસવીસન 1979થી દર વર્ષે ધનતેરસથી ભાઈ બીજ એમ 5 દિવસ ગરબા મહોત્સવ સતીમાં યુવક મંડળ દ્વારા યોજવામાં આવ્યો છે. સમગ્ર માડમાં આનંદ અને ઉલ્લાસ જોવા મળે છે. અભયસિંહજીના માડમાં દરવાજા પર સ્મૃતિ ચિહ્નો તથા શાંતિધામમાં આવેલ મંદિરમાં રહેલ ત્રિશૂલને દર વર્ષે કાળી ચૌદસના દિવસે ગુંદીના ઝાડના લાકડાની પીંછી બનાવી સિંદૂર લગાડવામાં આવે છે. ઉપરાંત માડના દીકરાઓ દ્વારા દર વર્ષે ધનતેરસથી ભાઈ બીજ એમ 5 દિવસ માડના દરેક ઘરેથી દીવા માટે ઘી, રૂની પૂણી તથા અગરબત્તી એકત્ર કરવામાં આવે છે અને શાંતિધામમાં આવેલ મંદિરની સંધ્યાકાળે દીવાઓ દ્વારા રોશની કરી મંદિરને અજવાળામાં લાવવામાં આવે છે. વિક્રમ સંવત 2070ને આસો વદ 14 એટલે કે કાળી ચૌદશના દિવસે શાંતિધામમાં આવેલ સતી માતાના મંદિરે અભયસિંહજીના માડ સમસ્ત ભાઈ બહેનો દ્વારા વાજતે ગાજતે જઈ અને ધજા ચડાવવામાં આવી છે. આ પરંપરા દર વર્ષે ચાલુ રાખવી તેમ માતાજીએ જણાવેલ છે. વિક્રમ સંવત 2071ને કારતક સુદ એકમ એટલે કે બેસતા વર્ષના દિવસે સતી માતાને વાજતે ગાજતે શ્રીફળ ચુંદડી સ્વરૂપે લાવી માડમાં મંદિરમાં સ્થાપન કરેલ છે અને દર વર્ષે બેસતા વર્ષે સતી માતાજીના શ્રીફળની ચુંદડી બદલવી તેમ માતાજી જણાવેલ છે, જે માડના ભાઈઓ દ્વારા દર વર્ષે હર્ષોલ્લાસથી બદલવામાં આવે છે અને માતાજીના દર્શનનો લાભ લઈ માડના સૌ ભાઈ બહેનો સમગ્ર વર્ષ દરમિયાન આનંદિત રહે છે અને દરેકની મનોકામના પૂર્ણ થાય છે તેવા આશીર્વાદ મેળવે છે. એટીસી ન્યૂઝ ગુજરાતી, માણસા. શોભે